ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર નવા દિવસની શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, તેઓ કહે છે કે અમે ઉપવાસ કર્યો છે ને તે જોયું નથી. એમ કેમ? અમે અમારા આત્માને દુઃખી કર્યો છે ને તે તું કેમ ધ્યાનમાં લેતો નથી? જુઓ, તમારા ઉપવાસ કરવાને દિવસે તમે તમારા કામકાજ કરો છો ને તમારા સર્વ મજૂરો પર જુલમ ગુજારો છો. યશાયા પ્રવક્તાનું પુસ્તક 58મો અધ્યાય 3જી કલમ. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાળા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. આપણે ઉપવાસ શા માટે કરીએ છીએ અને શા માટે નથી કરતા? આપણા ઉપવાસ કેવા હોય છે અને ઈશ્વર એ સંદર્ભમાં આપણને શું કહે છે અથવા તો શું બતાવે છે તે અત્યાર સુધી આપણે બહુ સંક્ષિપ્તમાં પ્રભુના વચનો દ્વારા અથવા તો મારફતે જ જોવાનો પ્રયાસ કર્યો અને જોયું. અને વળી આપણે ખુદ પણ જાણીએ અને એટલું તો સમજીએ જ છીએ કે આપણે જેને ઉપવાસ કહીએ છીએ અને સમજીએ છીએ અને જે રીતે ઉપવાસ કરી વાણી, વિચાર, વર્તન, વ્યવહાર, વલણ આચરીએ છીએ એ દ્વારા ઉપહાસનું સાધન અથવા તો નિમિત્ત બનીએ છીએ. ઉપવાસ ન કેવળ આધ્યાત્મિક રીતે મહત્વ ધરાવે છે, કિંતુ શારીરિક અને માનસિક મહત્વ પણ એ ધરાવે છે. ઉપવાસ અને ઉપવાસ સાથે સંકળાયેલ એક અવયવ એટલે જીભ, જે સ્વાદ પારખે છે અને હાડકાં પણ ભંગાવે છે ને દવ પણ લગાવે છે. વચન કહે છે કે અગ્નિ સળગાવે છે. માણસ ઉપવાસ અને ઉપહાસના સંદર્ભમાં લાંબો ગંભીર વિચાર કરી આ જીભ પર કાબુ મેળવી લે તો તેની મોટા ભાગની જે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સમસ્યાઓ છે તેઓનો સુખદ અંત આવી જાય. વિચારજો, સ્વાદ, જીભ પર કાબુ ન લેવાથી શરીર સ્વાસ્થ્ય બગડે. વળી સ્વાદ અથવા જીભ પરનો કાબુ ગુમાવવાથી જે આધ્યાત્મિકતાથી માણસે ઉપવાસ કરવો જોઈએ એ થતો નથી. ને આપણે જોયું એમ આ માત્ર ધર્મ કૃત્યો બની જાય છે અથવા તો બની રહે છે. એ જ પ્રમાણે બોલી, વાણી, જીભ પર કાબુ ન લેવાથી સંબંધો બગડે, માનસિક રીતે માણસ હેરાન થાય. કારણ કે એ ઈર્ષા અને અદેખાઈ ને ચિંતા અને કંઈક કરી નાખવાની જે ભાવના હોય છે, લાગણી હોય છે, એ બોલી, વાણી, જીભ એના મૂળમાં હોય છે. ને પછી આજના વચનમાં જે કહ્યું છે એમ માણસ પાછો ફરિયાદ પણ કરે છે. શું કરે છે? 3જી કલમમાં બહુ સરસ લખ્યું છે, અમે ઉપવાસ કર્યો છે. બાપરે બાપ, જાણે જગત પર બહુ મોટો ઉપકાર કર્યો હોય. અમે ઉપવાસ કર્યો છે, તે જોયું નથી. એમ કેમ? અમે અમારા આત્માને દુઃખી કર્યો છે, તું કેમ ધ્યાનમાં લેતો નથી? ઈશ્વર કહે છે, બલકે પ્રકાશ પાડે છે કે જુઓ, તમારા ઉપવાસ કરવાને દિવસે તમે તમારા, આ શબ્દ પર ભાર મૂકું છું, વિચારજો, તમે તમારા કામકાજ કરો છો.
તમારા સર્વ મજૂરો પર જુલમ ગુજારો છો. આ તમારા કામકાજ, જે તમારા શબ્દ છે એ વિશે ફરીથી કહીશ કે વિચારજો. ઈશ્વર કહે છે કે તમે તમારા માર્ગો વિશે વિચાર કરો, તમે તમારા કામકાજ વિશે વિચાર કરો, અને એ કેવા છે એ આપણે બહુ સારી રીતે, આપણે સૌ બહુ સારી રીતે જાણીએ છીએ. એક બાજુ ઉપવાસ, પ્રાર્થના અને કંઈક અંશે થોડું ઘણું દાન ધર્મ જેવા ધર્મ કૃત્યોથી જનમાનસમાં, પબ્લિસિટી એક જે રીતે કહી શકાય, આપણે એક પોઝિશન, સ્ટેટસ, સ્થાન પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ છીએ, અથવા તો પ્રશંસા, વખાણ મેળવવા માટે પ્રયત્નશીલ છીએ. બીજી તરફ એમ કરતા, એટલે કે એ જ ઉપવાસ, પ્રાર્થના, દાન ધર્મ જેવા ધર્મ કૃત્યો કરતા કરતા પણ આપણે જુલમ પણ ગુજારીએ છીએ. ને આ ઈશ્વરનું વચન છે, અને ઈશ્વર વચન દ્વારા આપણને કહે છે વિચારીએ, સમજીએ, સુધરીએ. પ્રભુ સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમે હંમેશા પાપની અસર હેઠળ અમારા દરેક ધર્મકૃત્યો અને તેમની પાછળ રહેલા અમારા બદ ઈરાદાઓ અને સ્વાર્થી હેતુઓને પોષીએ છીએ, જે દ્વારા પાપ, નાશ, વિનાશ, નુકસાન ન કેવળ અમારા પોતાના જીવનનું, કુટુંબનું, પણ અમારી સાથે જોડાયેલ કંઈ કેટલાય માટેનું ઠોકરનું પણ કારણ બને છે, અથવા તો અમે બનીએ છીએ. કૃપા કરી અમને સુધરવા, સમજવા અને આપની ઈચ્છા, યોજના, પસંદગી મુજબ કરવા અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં, આમેન. ધન્યવાદ.